હાલો મિત્રો, એક ભરતી નવીમાં સ્વાગત છે મિત્રો। તો IBPS PO ભરતી દ્વારા છે બેંકમાં છે મિત્રો, સરસ એવી ભરતી છે અહીંયા બહાર પાડવા મિત્રો આવેલી છે। તો એના વિશે આપણે મિત્રો વાત કરવાના છીએ। ખાસ કરીને જે મસ્ત એવી ભરતી છે મિત્રો, તો ગ્રેજ્યુએટ પછી જે મિત્રો ઉમેદવારો છે, ગ્રેજ્યુએટ થયેલા છે, એની માટે ખાસ કરીને ભરતી છે મિત્રો, એ છે સરસ એવી ભરતી છે મિત્રો। આગળની મિત્રો જો વાત કરવામાં આવે તો આપણે જેની સંપૂર્ણ માહિતી મિત્રો આપણે છે અહીં લેવાના છે। અને વિવિધ બેંકોમાં ભરતી છે અને કુલ જગ્યા છે 5008 જગ્યા પર ભરતી છે। મિનિમમ ગ્રેજ્યુએશન છે મિત્રો, તમે કરેલું હોય તો ફોર્મ તમે ભરી શકો છો। છેલ્લી તારીખ 21/7 સુધીમાં મિત્રો તમારે અહીંયા અરજી કરવાની રહેશે। તો તમે જોઈ શકો છો જગ્યાઓ પણ મિત્રો અહીં દર્શાવેલી છે, બરાબર। ખાસ કરીને તમે નોંધ કરી લેજો। આગળની જો આપણે વાત કરીએ તો અને જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેંક ઓપરેશન છે, IBPS માટે સંગઠન છે, એમાં અલગ અલગ ઓફિસર માટે વર્ક છે મિત્રો કરવાનું તમારું હોય છે નોકરી। અને નોકરીનો પ્રકાર છે ઉચ્ચ પગારવાળી સરકારી નોકરી મિત્રો કહી શકાય। અખિલ ભારતમાં કોઈ પણ જગ્યાએ તમને નોકરી મિત્રો મળી શકે છે। અરજી તમારે ઓનલાઈન કરવાની રહેશે મિત્રો। એના માટે ખાસ કરીને જો નોંધ ન લીધી મિત્રો, ખાસ કરીને અહીંયા ઓફિસની વેબસાઇટ આપેલી છે, આ વેબસાઇટ ઉપર તમે જઈને તમે ફોર્મ અહીંયા એપ્લાય કરી શકો છો। તો એ પણ ખાસ નોંધ લઈ લેજો। 1 જુલાઈથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા અને 21 તારીખ સુધી મિત્રોને ફોર્મ ભરવાના છે। પ્રિલિમ પરીક્ષા છે એટલે ઓગસ્ટ મહિનાની મેલકટ પ્રિલિમ એક્ઝામ છે મિત્રો આવવાની છે। મુખ્ય એક્ઝામ છે 12 ઓક્ટોબર આસપાસ મિત્રો આની ભરતીની જે પરીક્ષા છે આવી શકે છે। અને આપણે જો અરજી ફીની મિત્રો વાત કરીએ તો અરજી ફી છે મિત્રો છે તમારે ખાસ કરીને 1/7 થી અને 21/7 સુધીમાં અરજી છે એ ચૂકવણી કરવાની રહેશે મિત્રો। અરજી કોની કેટલી છે એ પણ આપણે થોડીક જોઈ લઈએ। SC/ST અને EWS માટે મિત્રો 175 રૂપિયા, અને બીજા બધા ઉમેદવારો માટે મિત્રો છે એ 850 રૂપિયા છે મિત્રો અહીંયા ફી રાખેલી છે। GST સહિત એમાં બધું આવી જાય છે। આગળની જો વાત કરવા મિત્રો આવે તો પસંદગી પ્રક્રિયા છે મિત્રો કઈ રીતના રહેવાનું છે એને થોડી વાત કરી દઈએ તો પ્રિલિમ પરીક્ષા છે, મુખ્ય પરીક્ષા, વ્યક્તિગત કસોટી અને છેલ્લે લાસ્ટમાં છે મિત્રો ઇન્ટરવ્યૂ છે। ત્યારબાદ છે મિત્રો તમારું સિલેક્શન મિત્રો થતું હોય છે। તો ખાસ કરીને આ એક નોંધ લેજો। આગળની વાત કરીએ તો અરજી મિત્રો કઈ રીતે કરવાનું છે એ પણ આપણે થોડીક વાત કરીએ। અરજી છે મિત્રો ખાસ કરીને મુલાકાત છે આપણે કીધું એમાં પછી વેબસાઇટ છે એના પર જઈ અને તમારે CRPO એટલે કે આ રીતનું ઓપ્શન તમને જોવા મળે અને તમારે ક્લિક કરીને આગળની પ્રોસેસ મિત્રો આગળ વધવાનું હોય છે। આગળની વાત કરીએ તો આગળની જો વાત કરીએ શૈક્ષણિક લાયકાત તો આપણે કહી દીધું પ્રમાણે સ્નાતક એટલે ગ્રેજ્યુએશન મિનિમમ મિત્રો જોહે। ગ્રેજ્યુએટ થઈ ગયેલા હોય તો તમે અહીંયા ફોર્મ એપ્લાય કરી શકો છો। ગ્રેજ્યુએશનની તમામ અપડેટ છે મિત્રો એટલે તમારે ડોક્યુમેન્ટ એના છે, માર્કશીટ બધું અપલોડ કરવાનું રહેશે। વયમર્યાદાની વાત કરીએ 20 વર્ષથી 30 વર્ષની વયમર્યાદા છે મિત્રો અહીંયા આપેલી છે, થોડી ઘણી છૂટછાટ મળી શકે છે। પગાર ધોરણની વાત કરીએ તો 48,000 છે મિત્રો। પછી આમ ધીમે ધીમે તમારો પગાર મિત્રો છે એ વધતો રહેશે। અને આગળની જો વાત કરીએ તો બેંક બરોડા માટે ખાસ કરીને બેંક બરોડામાં છે મિત્રો 1000 જગ્યા પર ભરતી છે। બેંક ઓફ ઇન્ડિયા માટે 700 જગ્યા છે। બેંક ઓફ મહારાષ્ટ્ર માટે 1000 જગ્યાઓ છે અને કેનેડા બેંક માટે 1000 જગ્યાઓ આ રીતના છે જગ્યાઓ મિત્રો દર્શાવેલી છે। અલગ અલગ બેંકોની છે મિત્રો ખાસ કરીને નિરતે એકવાર વાંચી લેજો અથવા સ્ક્રીનશોટ મિત્રો લઈ શકો છો। આગળની જો વાત કરીએ આપણે એનું જે ભરતી પેટર્ન માટે એના માટે પરીક્ષા કઈ રીતના લેવામાં આવશે એના વિશે થોડી કઈ માહિતી મિત્રો આપણે આપી દઈએ તમને, એટલે તમને પણ હેલ્પ મળી રહે। ગુજરાતી 30 ગુણનું પૂછાય છે મિત્રો, 30 પ્રશ્ન હશે, 20 મિનિટનો ટાઈમ હશે અને અંગ્રેજી અને યોગ્યતા માત્ર છે એટલે 35 માં તો 30 મિનિટ અને 20 મિનિટનો ટાઈમ તમને જોઈ શકાય। હિન્દી અંગ્રેજી બંને મિત્રો અહીંયા પૂછાઈ શકે તો એ ખાસ કરીને ધ્યાનમાં રાખજો। આગળની વાત કરીએ તો મુખ્ય પરીક્ષા છે મિત્રો, એ પણ મુખ્ય પરીક્ષા પણ મિત્રો અહીંયા લેવામાં આવશે। મુખ્ય પરીક્ષા છે તર્ક માટે 40 ગુણ છે 60, પ્રશ્નો 40 તમને છે અને 60 અને 50 મિનિટનો ટાઈમ આપવામાં આવશે। અંગ્રેજી અને હિન્દી બંને મીડિયમમાં તમે પરીક્ષા આપી શકશો। આગળની વાત કરીએ તો સામાન્ય અર્થશાસ્ત્ર, બેન્કિંગ, જાગૃતિ, ડિજિટલ તમામ માહિતી મિત્રો છે 50 ગુણનું પૂછાય છે। અંગ્રેજી મિત્રો છે 40 ગુણનું પૂછાય, 35 પ્રશ્નો હશે અને 40 મિનિટનો ટાઈમ તમને અહીંયા પ્રોવાઈડ કરી દેવામાં આવશે, એટલો ટાઈમ તમને આપવામાં આવશે। અને જો આગળની વાત કરીએ મહત્વપૂર્ણ તારીખની આપણે વાત કરીએ 30 જૂન 2025 ની આ જે પ્રકાશિત છે એટલે નોટિફિકેશન મળી છે। 1 જુલાઈથી આના ફોર્મ ભરવાના મિત્રો શરૂ થઈ ગયા છે। 21 તારીખ સુધી આના ફોર્મ ભરાઈ શકે છે। 21 તારીખ એ પહેલાં જે ઉમેદવારો ફોર્મ ભરવા હોય વહેલી તકે અરજી મિત્રો કરવાની તમારે રહેશે। જ્યારે IBPS PO ઓનલાઈન અરજી ફોર્મ સબમિટ કર્યા બાદ છેલ્લી તારીખ 21 જુલાઈ છે ત્યાં સુધીમાં ઘડીમાં કોઈ પાસે ફોર્મ કન્ફર્મ ન કર્યું કન્ફર્મ કરે અથવા અરજી ફી બાકી હોય તો પણ તમે મિત્રો અરજી અહીંયા કરી શકો છો। આરંભિક પરીક્ષા, મુખ્ય પરીક્ષા, ઇન્ટરવ્યૂ આ રીતના છે આનું પસંદગી મિત્રો થતી હોય છે, તો ખાસ કરીને ધ્યાનમાં લેવાની બાબત રહેશે। તો આ રીતના ભરતી હતી। તમે વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, વધુ શેર કરો
તો ઘણા ઉમેદવાર હશે બેંકની તૈયારી કરતો તેને પણ મિત્રો માહિતી મળી રહે. જય હિન્દ, જય ભારત. મળીને નવા વિડીયોમાં. જય હિન્દ.